જય કુખાર મેળીમાં સાસુ સુખ એટલે શું તે વાત ઉપર કુખાર મેળીમાં એ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેળીમાં કઈક ભાઈકોને એવું કેવું હોય કે ધન ભાગ અમને સોલંકી પેઢીની માતા મળી. કઈક ભાવિકોને એવા મનથી સ્મરણ હોય કે કદાચ માં તું ના મળી હોત તો અમારું શું થાત. અમને સાચી દિશા સાચો માર્ગ કોણ બતાવત. પણ હું બહુચર માતા એવું કહું છું, ભલે તમે કદાચ તમારે નસીબને તમારા ભાગ્યને ધન માનતા હોય કે મારા જેવી માતા મળી, પણ હું બહુચર માતા એવું કહું છું, ધન તો તમારી માતાઓ નથી કે તમે એની આશીર્વાદથી તમે અહીંયા ધન ભાગ તો એવા તમારા વડીલો હશે કે જેના સંસ્કારથી હજુ તમારી અંદર આસ્થા વિશ્વાસ દેવી શક્તિનો ટકી રહ્યો છે. ધન એ તમારા વડીલોને કે જેણે એવા હારા જબરા ગુણ દાન કર્મ કર્યા, જેની કારણે હજુ કદાચ તમારી આસ્થા અને તમારો વિશ્વાસ તમારી માં પ્રત્યે ટૂંકો પડતો હોય, પણ છતાંય તે કદાચ એના કર્મોનું ફળ આજ લેતા હો. બહુચર માતાઓ એવા દરેકના વડવાઓ પૂર્વજો એકવાર આંખો બંધ કરીને તમારા વડીલોને યાદ કરી લેજો. હું બહુચર માતાઓ કહું છું કે જેના નસીબથી, જેના ભાગ્યથી, જેના કર્મોથી આજ હળાહળ કળિયુગમાં કદાચ દેવી શક્તિની છત્ર છાયા મોતી હોય ને તો તમારા વડીલોનો પ્રતાપ છે. આજના મનુષ્યને દેવી શક્તિની સાચી ઓળખ થાય એવી કોઈની દ્રષ્ટિ, કોઈની બુદ્ધિ, કોઈનું મન નહીં. છતાંય કદાચ આવા કાળા કળિયુગમાં જો કદાચ મારા રોમે મને સોલંકી પેઢીને માતાને જાગૃત કરી હોય તો દરેકને સતના માર્ગે લઈ જવાનો પ્રયાસ કરીશ. ભલે કદાચ કોઈ સતના માર્ગે મારાથી આવી નહીં શકે, પણ મારી 100% મારી કોશિશ છે કે દરેક દીકરાઓ પોતાની માના શરણ સુધી પહોંચે. હું બહુચર આવું જેની કૃપાથી તમે સંસારમાં ફરી ફરી હકતા હોય, વાર તહેવાર કરી શકતા હોય, ઇજ્જત આબરૂ ને મૌન ભેર કદાચ સમાજમાં રહી શકતા હોય, બોલતા નહીં અમારી માતાઓ સ નહીં, અમારી માતાઓ કૃપા કરતી નહીં. આજે તેની કૃપા છે ને તારે તમે આવા ખરા તાપમાં ટકી રહ્યા છો. નકર કાલ કઈ ઘડીએ યમરાજ આઈને ઉભા થઈ જશે, કઈ ઘડીએ તમારો જીવ લઈ જશે, તમારું ખોર્યું એનું ત્યાં પડી રહેશે. તારે શું થશે? દરેકને ખબર છે કે તારો ભગવાનના ઘેર જવાનું છે, છતાંય પોતાની માતાઓથી માગણીઓ કરી કરી એને મેના ટોળા મારી તમે આ જવું કર્મ કરો છો. ખાલી એક વખત તમારા હૃદય મને પૂછી લેજો. કોમ તો કદાચ મોનતા રાખો તો હું સોલંકી પેઢીની ઉગતાની મેલડી કરી આવું છું. કહેવાથી વાત જુદી, બોલવાની વાત જુદી, ન્યાય વ્યવહાર સમાધાનમાં પતાવવાની વાત જુદી. ખાલી વિડીયો જોઈને યાદ કરે ને ઉગતાની મેલડી પહોંચી. એ નડવા વાળા દેવ જેમ કે તળિયાના હોય, કોઈ બહારના હોય, કોઈએ મોકલેલા હોય, કોઈ તમારા વડીલોએ કોઈ ગુનો કર્યો હોય, લાફો માર્યો હોય એવા હોય, કોઈ તમારા પેઢીના તમારા બાપ દાદાના વડીલોના રહી જતા હોય એવા દેવ હોય. એ બધા દેવ તમારા મન ઉપર કાર્ય કરીને તમારી માતાથી દૂર કરવા માટે તમને અધર્મ કરાવે. જો તમે સત્યવાન ને સાચો બોલું અને નીતિ નિયમમાં રહેતા હોય તો જગતમાં તમારી કુળની માતા તમારથી છેટી ના જાય એની મારી ગેરંટી. પણ તમારી માતાને તમારથી છેટા કરવા માટે તમારા મન ઉપર કાર્ય કરાઈ કોકનો નેહાકો લેવડાવે છે, કોકની જોડે જુઠ્ઠું બોલાવડાવે છે, ચોરી કરાવડાવે છે, વ્યસન કરાવડાવે છે, આડાવડા સંગ કરાવે છે, તો સમજી લેજો કે તમને દેવ, નડવા વાળા દેવ તમને ભ્રમિત કરે છે. પણ આમાંથી ચારે બચો. કા એ દેવને ઓળખીને એનો વ્યવહાર કરી દો, કા તમારા બાપ દાદાના વડીલોનો ગુનાની માફી તમે માગી લો, કા કોઈ તમારા વડીલોનું વચન તમે પૂરું કરી લો, તો એ માયામથી તમે બચી જાઓ. નકર માયા ગોડા ઘેરી લીધા હું મેલડી આવું બોલું નહીં બચે. હારા હારા વિદ્વાન ના હારા હારા જ્ઞાની જતા રહ્યા,
તમારા પેલા જે પેઢીઓ છે એ તમારી કઈક પેઢીઓ રાજા રજવાડાઓની જતી રહી, પણ છતાંય દેવને ના ઓળખી શક્યા, ના ઓળખી શક્યા. પણ હું માતા એવું કહું છું, આ પ્રવચન કરીને મારો કહેવાનો અર્થ એ થાય છે કે તમારી મન ઉપર આ માયા કાર્ય કરે છે, તમારી મન ઉપર નેગેટિવ શક્તિ, નકારાત્મક શક્તિ. હું બધી ભાષામાં કહ્યું, કોઈને ઇંગ્લિશમાં ખબર પડતી હોય, કોઈને પ્યોર ગુજરાતી ખબર પડતી હોય. નેગેટિવ શક્તિ, નકારાત્મક શક્તિ તમારા મન ઉપર કાર્ય કરે છે, અને હું પોઝિટિવ મેલડી, હું સકારાત્મક મેલડી. હું મારા મુખેથી બોલું છું, મારો વાત તમારા કોને પડે છે? તમારી નજર મારી નજર સમક્ષ છે, તમારા હાથ મારી બાજુ ફેલાયેલા છે, તો હું મેલડી તમારા અંદર મનમાં આઈન જ્ઞાનનો ઉમેરો કરીને એ જે મનની અંદર જે તમારી અંદર માયા લડત લડે છે ને, એનો નાશ કરું છું. હું મેલડી આવું કહું. દુઃખ પડશે. જેટલા કહેતા હોય કે ભગવાન ચમ આટલું બધું દુઃખ આલે છે, ભગવાન હોય તો માણસો દુઃખી જ શું કામ થાય? તો ગોડા ભગવાન એટલે દુઃખ નાખે છે, માતાઓ તમારી એટલે દુઃખ નાખે છે. જેટલું તમને દુઃખ પડશે ને એટલા તમે ભગવાનની બાજુ, માતાની બાજુ વધારે આકર્ષિત થવાના, જેમ અત્યારે આકર્ષિત થઈને આવ્યા છો. એટલે દુઃખ પડવાથી રોવાની જરૂર જો હશે. તમને એવી ખબર પડી જાય કે મને દુઃખ પડે છે તો સમજી લો આપણો કુળનો દીવો એની બાજુ આકર્ષિત કરે છે કે દીકરા જગતમાં ઓમથી ઓમ બહુ ભટક્યો, જગતમાં ઓમથી આમ આતા પેલા ભગવાન બહુ કર્યું, પણ જગતમાં એક વખત તારી કુળદેવીના શરણમાં પડી તો જો. તારી જીવન પેઢીઓ ના તારું નાખું તો હું કુળનો દીવો માતા ને આવું બોલતું હોય. કદાચ તમને કોઈ પરિવારમાં કોઈ વાલ કરનાર નહીં હોય, કદાચ તમને પરિવારમાં કોઈ પૂછનાર નહીં હોય, કદાચ તમને કોઈ સગા સંબંધીમાં, ભાઈબંધીમાં, મિત્રમાં કોઈ બોલાવનાર નહીં હોય, પણ ઘેર કદાચ ઉડની માતા બેઠી હશે ને, એવા વાલ કરશે જગતના દુનિયાના વાલ એવા વાલ કરશે, બધું ભૂલી જશો. પણ માતા વાલ કરવાનું ચાલુ કરે, થોડો ઘણો દેવનો અનુભવ થવા માંડે, થોડી ઘણી ભગવાન ભક્તિની શક્તિ આલે, એટલે એનો દુરુપયોગ કરવાનો દરેક મનુષ્ય ચાલુ કરતો હોય છે. કોકની પર ઈર્ષા કરીને, કોકની પર નિંદા કરીને, કોકનું અહિત વિચારીને, કોકના પાડવાની કોશિશ કરીને આવી શક્તિનો દુરુપયોગ કરતો હોય ને તારે મારો રોમ રૂઠે. તો મારો રોમ તત્પર બેઠો છે, હું મેલડી આવું બોલું છું. એટલે ભક્તિ મળે, ધૂણવા મળતું હોય તો ધૂણીને કોઈ દાડ અહિત કોઈનું બોલતા નહીં, હું મેલડી આવું બોલું છું. આજ ઘણા એવા ધૂણતા હોય અને ધૂણવામાં કદાચ એનો ક્રોધ, પોતાનો ક્રોધ એ ધૂણની મિશ્રણમાં કદાચ આઈને ધૂણ આવતી હોય, એટલે કદાચ મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ઈર્ષા ભાવના, રાગ દ્વેષ હોય, એટલે ધૂણીને તરત બોલી જાય ફલાણાનું હું મેલડી સોલીશ નહીં, પણ આવું કરતા નહીં, હું મેલડી માતા આવું બોલું. કોકનું હારું બોલશો, કોકનું હારું વિચારશો તો ભગવાન તમારું હારું કરશે. જેમ કે આવા કર્મના નિયમો હોય છે, એ જે નિયમો આજના કાળા માથાના માનવીઓ જાણતા નહીં. મેં પહેલા કીધું છે, કોકને ખવડાવો તો એને ભલે ખવડાવ્યું, એને ભલે પેટ ભરાયું, પણ એ ખવડાવો તમારો સ્વાર્થ ના હોય ને તો તમે તમારા પોતાને ખવડાયા બરાબર લાગે, હું મેલડી આવું બોલું. કુદરતના નિયમમાં મારો ભગવાન ખુદ બંધાયેલો છે. જો ખુદ મારો રોમ કશું ના કરી શકતો હોય તો ગોળા બીજો છે તમારો દુઃખ મટાડી શકશે, હું માતા આવું કહું છું. દુઃખ તમે જાતે જ ઊભું કરો છો, દુઃખ તમે સુખ તમે જાતે જ તમારું લાવી શકો છો. એના માટે પરિશ્રમ, અભ્યાસ, મહેનત કરવી પડે. કે મહેનત કરીએ છીએ, સવારમાં 7 વાગે ઉઠીને હોતના 7 વાગે સુધી નોકરી કરીએ છીએ, કોઈનું ખોટું લેતા નહીં. એ તો ગોડા તમારા ભરણ પોષણ માટે તમે કરો છો, તમે તમારા સ્વાર્થ માટે કરો છો, હારા કપડા પહેરવા કરો છો, હારા ઘર માટે કરો છો. પણ સાચી મહેનત
ધર્મની, તમારા આત્માની સુખની કોઈએ મહેનત કરી નહીં. હું મેલડી આવું બોલું એટલે તો ભજનો બનાયા છે, ચોપડા પુસ્તકો બનાયા છે. અને આવી કદાચ કાળા કળિયુગમાં જો ભજનનો શોખ ચડાયો હોય ને તો હું મેલડી આવી બેઠી છું. તમારા મોબાઈલની રિંગટોન ઉપરથી તમારી વિચારધારા ખબર પડી જાય. હોમેવાળાનો માતા આવું કહું. તમારા વોટ્સએપ પર સ્ટેટસ, જે સ્ટેટસ મૂકતા હોય એ સ્ટેટસ ઉપરથી તમારું સ્ટેટસ નક્કી થઈ જાય તમે કેવી વિચારધારા વાળા છો. કોઈ સ્ટેટસ મૂકતું હોય પ્રેમનું, ગીતોનું, તો ત્યાંથી જ ખબર પડી જાય કે આ ચોક પ્રેમમાં ઘાયલ થયેલો વ્યક્તિ છે. કોઈ સ્ટેટસ દુશ્મનોને બતાવવા, દુશ્મનોને જલન કરાવવા મૂકતું હોય તોથી જ એની વિચારધારા નક્કી કરી દે જાય કે આ વિચાર, આના અંદર ઈર્ષા ભાવ છે કોકના પ્રત્યે. કોઈ ભગવાનનું, રામનું, માતાનું મૂકતું હોય તોથી જ ખબર પડી જાય કે આ સાચો ભક્ત છે. તમે ભલે બીજાને દેખાડવા મૂકતા હોય, તમે મૂકો છો તો બીજાને બતાવવા જ મૂકો છો, પણ દોસ્ત તમારો નીકળે છે એવું જ્ઞાન તો મારા જેવી મેલડી જ કરાવવા હું માતા આવું બોલું.